નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 31મી ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। જો તમે ઘરની બહાર ફરવા જવાનું નક્કી કરતા હોય તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં અત્યારે ચાલી રહ્યો છે અતિ ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ, જ્યાં મિત્રો છેલ્લી 24 કલાકની અંદર રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી મેઘરાજાનું અતિ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને જેમાં હાલોલની અંદર મિત્રો પંચમહાલનો આ પૂર્વ ગુજરાતનો ભાગ મેઘરાજાએ રીતસરનો આ ભાગોની અંદર ધોધમાર વરસાદ આપ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર તો 9.5 ઇંચ કરતાં પણ વધારાનો વરસાદ પડી ચૂક્યો છે। આ વિસ્તારોમાંથી વરસાદ સામે આવ્યો છે। રીતસરનું મિત્રો આભ ફાટ્યું હોય, જાણે પાવાગઢના ડુંગર પર વાદળ ફાટ્યું હોય તેમ મેઘરાજા જોવા મળી રહ્યા છે। અતિ ભયંકર વાળી ગતિવિધિ તો હજુ મિત્રો જાણી લેજો કે ગુજરાતના આજે કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જામશે। આ સાથે મિત્રો આજે રવિવાર છે, રજાનો દિવસ છે અને આજની આગાહી ઉપર નજર કરીએ તો જેમાં મિત્રો જાણી શકો છો કે રાજ્યના હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે જ નહીં, અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદના આંકડા હજુ પણ આવશે સામે। તો આ સાથે જ મિત્રો ચાલી રહેલી લેટેસ્ટ અપડેટની અંદર 31 તારીખ 1 સપ્ટેમ્બર દરમિયાન તો ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે, પરંતુ ફરી બંગાળની ખાડીમાં 3 સપ્ટેમ્બરના દિવસે હવાનું એક નવું હળવું દબાણ એટલે કે લો પ્રેશર બનશે। જ્યાં દર્શક મિત્રો 3 સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીની અંદર નવી એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ પણ પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધી અને આવનારા દિવસોમાં ગુજરાત ઉપર જ આ સિસ્ટમ જાણે વરસાદ આપવા માટે આવે તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે અને જેને જોતા ગુજરાત રાજ્યમાં તમામ ગુજરાતવાસીઓ ફરી થઈ જાજો તૈયાર, કારણ કે 5 સપ્ટેમ્બર પછી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરી આવી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો એક મોટો જળબંબાકાર વાળો રાઉન્ડ। અંબાલાલ પટેલે પણ મિત્રો હજુ સપ્ટેમ્બરમાં ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની કરી છે આગાહી। તો પરેશ ગોસ્વામીએ પણ આગાહીની અંદર મિત્રો મોટા બદલાવ અને દોસ્તો ચોમાસાની વિદાયને લઈને વાત કરી છે। હજુ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ પડશે અને ખાસ કરીને 25 સપ્ટેમ્બર પછી ચોમાસાના વિદાય તરફ ચોમાસું આગળ વધશે। મિત્રો આપને જણાવી દઈએ છીએ કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર ભેંસનું વાહન છે। સાથે આ વખતે શું મેઘરાજા બહબહાટી બોલાવવાના છે, કયા વિસ્તારોમાં મિત્રો તમામ અપડેટો મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો તમે અત્યારે હાલ જોઈ શકો છો કે સક્રિય વરસાદી સિસ્ટમ ઉપર નજર કરી લઈએ। તમે મિત્રો હાલ જોઈ શકો છો અત્યારે આપણા ગુજરાતના વાતાવરણની અંદર જે વાદળોના ગોટા અત્યારે ગુજરાતને ધમરોળતા જોવા મળી રહ્યા છે। આ સિસ્ટમ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે, પરંતુ એ સિસ્ટમના વાદળોની ગતિવિધિ અત્યારે રાજસ્થાન અને તે લાગુના ઉત્તર ગુજરાતથી લઈને આપણા ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો વરસાદની શક્યતા છે। આ સિસ્ટમના કારણે પાછલી 24 કલાકની અંદર મધ્ય ગુજરાતના આણંદના કેટલાક વિસ્તારોની અંદર, જેમાં મિત્રો જો વાત કરીએ તો 3 ઇંચથી પણ વધારાનો વરસાદ પડી ચૂક્યો છે। ઉમરેઠમાં 4.5 ઇંચથી પણ વધારાનો વરસાદ, પંચમહાલના હાલોલમાં તો મિત્રો 9.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હોય અને ઉત્તર ગુજરાતના પણ મિત્રો બનાસકાંઠા, હિંમતનગર, મહીસાગરમાં 1 થી 2 સેન્ટરોમાં તો 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા છે। અતિ ભારે વરસાદ મિત્રો હજુ પણ પડી શકે છે। આ સિસ્ટમે ના કારણે મિત્રો ધોધમાર વરસાદ પડ્યો છે। હવે મિત્રો અત્યારે ગતિવિધિ વધતી જોવા મળી છે વરસાદની, જેમાં અત્યારે ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અરબી સમુદ્રની અંદર પણ એક નવું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થયું છે। અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીવાળી મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ, આમ બંને વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હજુ પણ ચોમાસાના વરસાદ પડવાને લઈને ભારે આગાહી સામે આવી છે, સંભાવના પણ રહેલી છે। મિત્રો 850 HP સુધીના વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ગુજરાત નજીક। અસ્થિરતા જોવા મળી છે, ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જામ્યો છે। તીવ્ર મેઘગર્જના અને ગાજવીજ સાથેના વરસાદની અત્યારે શક્યતા છે। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અત્યારે હાલ
સરફેસ લેવલની અસ્થિરતાના કારણે રાજ્યમાં તીવ્ર મેઘગર્જના સાથે અત્યારે ધોધમાર હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને અત્યારે નકશો છે જાહેર થયો છે, જેમાં આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। સૌથી વધારે વરસાદની આજે મિત્રો શક્યતા છે એ છે ગુજરાતના ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। આ સાથે મિત્રો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, આ સાથે રાજકોટ લાગુના વિસ્તારની સાથે મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર છે એ અત્યારે વરસાદ ખેંચાણો છે, એટલે કે મિત્રો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદની સંભાવના નથી। દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 7 જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાતાવરણીય અસ્થિરતા અને એમના કારણે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો એ તમે જોઈ શકો છો નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર 1 સપ્ટેમ્બરના રોજ છે વરસાદ નોંધાઈ શકે છે। 2 સપ્ટેમ્બરના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે। બાકી ગુજરાતના વાતાવરણમાં મિત્રો હાલ સૂકું વાતાવરણ જોવા મળશે, પરંતુ ગુજરાતમાં 3 સપ્ટેમ્બરથી વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે। મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। 4 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથેનો ગુજરાતમાં શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મિત્રો વરસાદની સંભાવના અને માત્રા બંનેમાં વધારો થયો છે। આ સાથે મિત્રો 5 તારીખના રોજ તમે જોઈ શકો છો 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણીય અસ્થિરતા, જેના કારણે સૌરાષ્ટ્રના પણ મિત્રો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આ સાથે વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ મિત્રો વરસાદની છે શક્યતા જોવા મળશે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે અને મિત્રો ગુજરાતમાં કહી શકાય કે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતમાં હવે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, મેઘગર્જના શરૂ થઈ ગઈ છે અને આ સાથે મિત્રો આગાહીને લઈને જે નકશા તમે જોઈ શકો છો ફટાફટ તમે જોઈ શકો છો, જેમાં સૌથી પહેલાં મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસની અંદર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીને લઈને ગુજરાતમાં વરસાદનું જોર છે પણ ફરી એકવાર વધશે। આ મિત્રો 4 અને 5 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો રાજ્યમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ આવે તેવા વરસાદના નવા રાઉન્ડ છે જોવા મળી રહ્યા છે। હવે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે આજે રાજ્યના કયા જિલ્લાની અંદર કયા તાલુકાની અંદર વરસાદની છે સંભાવના છે, જેમાં મિત્રો હાલ ગતિવિધિ જોવા મળી છે વરસાદની। તો હાલ તમે જોઈ શકો છો જિલ્લાઓ વાઇઝ જો માહિતી મેળવવામાં આવે તો રાજસ્થાન લાગુના વિસ્તારની સાથે સાથે અત્યારે વરસાદી સિસ્ટમ છે કે જે સતત અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે। તો ગુજરાતના મિત્રો જે જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની અત્યારે સંભાવના જોવા મળી છે એમના કારણે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ હજુ પણ મિત્રો વરસાદ નહીં આવે તો અમુક વિસ્તારોની અંદર 5થી લઈને મિત્રો 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે, એવા આંકડા પણ સામે આવી શકે છે। અને ઉત્તર ગુજરાતના લાગુના વિસ્તારોમાં જેમાં મિત્રો અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, ગાંધીનગરના વિસ્તારોની સાથે સાથે મિત્રો અરવલ્લી છે, તો માલણપુર આજુબાજુના વિસ્તાર છે, મહીસાગર છે, મોડાસા છે, આ સાથે મિત્રો લુણીવાડા લાગુના વિસ્તાર છે, આ સાથે અરવલ્લી લાગુના વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, વડનગર લાગુના વિસ્તારમાં છે, મિત્રો વડોદરા આજુબાજુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। બનાસકાંઠા છે, રાજસ્થાન સરહદી વિસ્તારો છે જેમાં મિત્રો પાલનપુર છે, આ સાથે પાટણના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની સંભાવના છે આજે જોવા મળી રહી છે। તો અમુક વિસ્તારોની અંદર મિત્રો હાલ કહી શકાય કે રાપર આજુબાજુના જે કચ્છ લાગુના વિસ્તારમાં છે વરસાદ ખેંચાઈ પણ શકે છે। ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, આ મિત્રો 3 જિલ્લાઓમાંથી તો મિત્રો અત્યારે અતિ ભારે વરસાદ પડે તેવા આંકડા સામે આવી રહ્યા છે, તેવી સંભાવના પણ હાલ મિત્રો જોવા મળી છે। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે।
વરસાદની ગતિવિધિ જોવા મળે છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે। ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો વહેલી સવારથી જ બપોરના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની પણ શક્યતા છે। તેમજ દક્ષિણ ગુજરાતથી પણ મિત્રો તમે જોઈ શકો છો અનુમાન બતાવી રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે હવે પછીની કલાકોમાં છે ધોધમાર વરસાદ પડશે। એમને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે મિત્રો ખાસ કરીને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ લાગુનો વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ હવે ભૂકા બોલાવશે। વરસાદી આંકડા સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો હાલ તમે જોઈ શકો છો ભરૂચ જિલ્લાની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો દહેજ સાથે ભરૂચના ઘણા બધા વિસ્તારો છે, અંકલેશ્વર લાગુના આજુબાજુના વિસ્તાર છે, વડોદરાના ગ્રામીણ પંથકોની અંદર પણ ધોધમાર વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે એ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે અને મોડી સાંજ દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે આજે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જેમ જેમ આજે બપોરનો સમયગાળો આગળ વધતો જશે તેમ તેમ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગુજરાત નજીક પણ આગળ વધી શકે છે। જે રીતે મિત્રો તમે નકશામાં જોઈ શકો છો બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર, અમરેલી, જેસર, તળાજા, આ સાથે શિહોર આજુબાજુના વિસ્તારો છે, કેટલાક બોટાદ છે, બાબરા છે, ગઢડાથી માંડીને મિત્રો સાવરકુંડલા છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના કેટલાક છૂટાછવાયેલા વિસ્તારો છે કે જ્યાં મિત્રો હવે પછીના દિવસોની અંદર છે વરસાદી માહોલ જોવા મળશે। એ સેન્ટરોની અંદર મિત્રો હાલ વરસાદની સંભાવના છે। તો અમુક ભાગોમાં સાર્વત્રિક વરસાદની તો અમુક ભાગોમાં છૂટાછવાયેલા વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી રહી છે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો હવે પછીના કલાકોમાં હવે પછીના સમયમાં છે 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, એવી સંભાવના રહેલી છે। ઉત્તર પૂર્વ અને મધ્ય લાગુના વિસ્તારો છે કે જ્યાં કહી શકીએ કે મિત્રો નવી વરસાદી સિસ્ટમ બની છે। ખેડા છે, આ સાથે મહેમદાબાદ લાગુના વિસ્તાર છે, બાલાસિનોર લાગુના વિસ્તારની સાથે કપડવંજ લાગુના વિસ્તાર છે, ગોધરા છે, આ સાથે સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગરના કેટલાક સીમિત વિસ્તારો છે, ઉત્તરી પૂર્વ ગુજરાતના ભાગો છે, મહીસાગરના, ગોધરાના, દાહોદના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની સંભાવના છે। તો કેટલાક ભાગોમાં તો મિત્રો એકલ દોકલ જગ્યાએ છે કે જ્યાં 6 થી લઈને 10 ઇંચ સુધીના પણ વરસાદ છે નોંધાઈ શકે છે। બનાસકાંઠાના પણ મિત્રો વિસ્તારો તમે જોઈ શકો છો, બનાસકાંઠા આજુબાજુના વિસ્તારો છે તે ધોધમાર વરસાદ છે। આ દરમિયાન મિત્રો સારો વરસાદ પડી શકે છે। તો મિત્રો ચોમાસાનું નવું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એનો પ્રારંભ ખાસ મિત્રો શનિવારની રાત્રિએ 10 વાગ્યાથી થઈ ચૂક્યો છે। આ નક્ષત્રના મિત્રો ખાસ કરીને શરૂઆતના 3 દિવસો છે એમાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો અમુક ભાગોમાં મિત્રો ધોધમાર વરસાદ પણ પડી શકે છે વીજળીના ચમકારાની સાથે। તો કોઈક જગ્યાએ તો મિત્રો આ નક્ષત્રમાં વરસાદ પડે તો નક્ષત્રની અંદર પડનારા આ વરસાદના કારણે ખેતી પાકોમાં પણ જીવાતો આવતી હોય છે। તો મિત્રો 31 તારીખ આ ખાસ કરી મિત્રો સપ્ટેમ્બર મહિનાની 1લી અને 2જી તારીખ આમ 3 દિવસ આ નક્ષત્રના ખૂબ જ ભારે સાબિત થવાના છે। રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદરથી મિત્રો કેટલાક ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો ભેંસના વાહન સાથે આ નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને નવા નક્ષત્રની સાથે કહેવત છે કે ભેંસના કારણે ખૂબ જ વહેલો હોય છે, એટલે કે આ નક્ષત્રની અંદર સારો વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે। આપણે આવનારા દિવસોની અંદર પણ મિત્રો આ નક્ષત્ર 14 દિવસ સુધી ચાલવાનું છે। આ નક્ષત્રને લઈને મિત્રો 10 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં આ વરસાદની ગતિવિધિ છે યથાવત રહેશે। રાજ્યમાં વરસાદ પડવાનો છે એને એવી કહેવત છે કે જો વર્ષે પૂર્વા તો લોકો બેઠે છે। ખાસ કરીને મિત્રો એવી અત્યારે કહેવત છે। આ નક્ષત્રમાં પડનારા વરસાદ ખેતીના પાકો માટે ભારે નુકસાન કરતા હોય છે અને અત્યારે મિત્રો જે રીતે ગુજરાતની હવામાનની જે અપડેટો સામે આવી રહી છે, ગુજરાતમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડશે એમને લઈને મિત્રો લોકો છે એ ખાસ કરીને મિત્રો હવે પછીના દિવસો માટે તૈયાર રહેવું પડશે। જેમાં મિત્રો 6 સપ્ટેમ્બર પછીનો જે સમયગાળો છે એ દરમિયાન ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ધોધમાર વરસાદ પણ ગુજરાતમાં પડી શકે છે તેવા અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે।
આ સાથે મિત્રો હવે તમે જોઈ શકો છો નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમાં બંગાળની ખાડીની અંદર આગામી દિવસોની અંદર નવી લો પ્રેશર બનશે અને વાતાવરણની અંદર મિત્રો અહીંયા નવા ચેન્જીસ થવાના કારણે છે એ મિત્રો 3 સપ્ટેમ્બર પછીના દિવસોમાં ઓડિશા લાગુનો વિસ્તાર છે, ઓડિશાથી લઈને આંધ્રપ્રદેશ, બંગાળની ખાડીની અંદર એક નવી વરસાદી સિસ્ટમ મજબૂત બનવા જઈ રહી છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બને અને એમના કારણે 3 તારીખથી બંગાળની ખાડીની અંદર મજબૂત એવું લો પ્રેશર બનશે. જેમ જેમ દિવસો મિત્રો હાલ 5 સપ્ટેમ્બર આસપાસ થતા જશે, એટલે કે સમયગાળો જેમ જેમ પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મિત્રો નવી અસ્થિરતા અને બંગાળની ખાડીમાં છે એ વાવાઝોડું પણ બની શકે છે તેવા અત્યારના મિત્રો સંકેતો છે કે જે હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો છે એ વાવાઝોડા સાથે વરસાદની પણ સંભાવના જોવા મળી છે, જેમાં 6 તારીખ, 7 તારીખ, 8 તારીખના રોજ મિત્રો ગુજરાત તરફ છે એક વાવાઝોડું આગળ વધી શકે છે, જેના કારણે મિત્રો બંગાળની ખાડીની નજીક એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને મિત્રો અત્યારે મોડેલો પણ સામે આવી રહ્યા છે. એ રીતે આવનારા દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં છે એ સાર્વત્રિક વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગો છે, કચ્છના પણ વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે વરસાદ જોવા મળશે. ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. આ મિત્રો હવે પછી ના દિવસોમાં ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પણ પડી શકે છે અને મિત્રો હવે જે છેલ્લા દિવસો છે સપ્ટેમ્બર મહિના નવરાત્રિને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 3 સપ્ટેમ્બર આસપાસ છે એ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે એ વરસાદની સંભાવના અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ એક વરસાદી સિસ્ટમનું જોર વધી શકે છે. હવે પછી મિત્રો આવનારા દિવસોની અંદર જોઈ શકો છો એ રીતે ખાસ કરીને 4 તારીખ આસપાસ ગુજરાત નજીક બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે. બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. સુરેન્દ્રનગર જિલ્લાની આજુબાજુ વરસાદની તીવ્રતામાં વધારો થશે. ફરી એક વખત ગુજરાતમાં વરસાદનું જોર વધશે. એમ મિત્રો કહી શકાય કે 4 સપ્ટેમ્બર આસપાસ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ધોધમાર વરસાદ પડશે, જેમની અંદર મિત્રો ગુજરાતના તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તાર બંનેમાં વધારો થશે. અને આ મિત્રો રાજ્યની અંદર જે રીતે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે એમના કારણે ગુજરાતમાં મિત્રો વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો હોય તેવા હવામાન સમાચાર છે. જ્યાં મિત્રો 7 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોથી એક વરસાદી સિસ્ટમ આગળ વધશે. આમ 6, 7, 8, 9 આમ મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર નવી સિસ્ટમો પસાર થતી હોવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી શક્યતા છે. સાર્વત્રિક વરસાદનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો છે. આમ 10 અને 11 તારીખ આસપાસ ગુજરાતના ઘણા બધા ભાગોમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે. ત્યાર પછી મિત્રો જેમ તમે જોઈ શકો છો એમ 16 તારીખ આસપાસ એટલે કે સમયગાળો પસાર થયા પછી અરબ સાગરના દરિયામાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારમાં છે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિત્રો જેમ જેમ હવે દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં ચોમાસું છે વિદાય તરફ પણ આગળ વધતું જશે. જે રીતે મિત્રો ઓફિશિયલી તારીખ સામે આવી રહી છે, જે રીતે તારીખ સામે આવી રહી છે એમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ખાસ